બીજી બાજુ ઉત્તરાયણ પહેલા ફરી ઝડપાયો છે મોતનો સામાન। ખેડામાં મોટા જથ્થામાં ચાઇનીઝ દોરી ઝડપાઈ છે તો કટલાલમાં ખેતરની ઓરડીમાંથી 98 બોક્સ દોરી જપ્ત કરાઈ છે। બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ચાઇનીઝ દોરી ઝડપી પાડી છે તો સિંહુજ અને પીઠઈની 2 યુવકો ખેતરમાં રાખ્યા હતો દોરીનો સમગ્ર જથ્થો। પોલીસે 2 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી હાલ તપાસ હાથ ધરી છે। એક જગ્યાએથી ખૂબ મોટો જથ્થો પકડ્યો છે જેમાં આશરે 5000 જેટલી રીલ્સ છે ચાઇનીઝ દોરીની અને આ સાથે જે સંકળાયેલા લોકો છે જે મંગાવનાર જેના ખેતરની ઓરડીમાંથી મળ્યો છે એ અને જે મેઇન મુખ્ય આરોપી છે ત્રણેયની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ। પરંતુ ખાસ શોકિંગ બાબત એ છે કે લોકોને પણ અમે અગાઉ ઘણી વખત અપીલ કરેલી છે કારણ કે લોકોમાં અમુક પ્રકારની ડિમાન્ડ છે ત્યારે આવા તત્વો કોઈને કોઈ લાલચમાં આવી રીતના ગેરકાયદેસર કૃત્યો કરે છે। પોલીસ ચોક્કસપણે એક્શન લે છે પરંતુ લોકોના સપોર્ટની એટલા માટે જરૂર છે કે જો લોકો આ પ્રકારની ડિમાન્ડ નહીં કરે તો માર્કેટમાં ક્યાંય આ પ્રકારની વસ્તુ નહીં આવે। બીજી બાજુ સુરતના મહુવા તાલુકાના ખેડૂતોએ અધિકારીઓ પર હેરાનગતિ કરવાનો આરોપ લગાવ્યો છે। ખેડૂતો અને અગ્રણીઓએ મામલતદારને આવેદનપત્ર આપ્યું। તેમનો આક્ષેપ છે કે ખેતર સમથળ કરતા ખેડૂતોને જુદા જુદા નિયમ બતાવીને હેરાન કરવામાં આવે છે પરંતુ તાલુકામાં ગેરકાયદેસર ચાલતા ઈંટોના ભઠ્ઠાઓ સામે કોઈ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી। સૌથી વધુ મહુવા તાલુકામાં સુરત જિલ્લામાં સૌથી વધુ ગેરકાયદેસર રીતે ઈંટના ભઠ્ઠાઓ ચાલે છે। એની એનઓસી પણ આ જ મામલતદાર ઓફિસ દ્વારા આપવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી એની પર કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી। અંબિકા પૂર્ણા નદી જે મહુવા તાલુકામાંથી પસાર થાય છે એમાં પણ મોટા પ્રમાણમાં રેતી ખનન થાય છે એની પર પણ આ મામલતદારશ્રી કોઈ પણ પ્રકારના પગલાં લેતા નથી। એ ટ્રેક્ટર અને જેસીબીના માલિકોને જે અત્યારે છેલ્લા 2-3 મહિનાથી હેરાનગતિ વહીવટી તંત્ર દ્વારા જે થઈ રહી હતી કે એક સર્વે નંબરમાં પુરાણ કરવાનો હોય એ સર્વે નંબરમાંથી ત્યાંથી ત્યાં જ માટી કાઢવાની હોય અને એ લઈ જતા તંત્રને ધ્યાન પર આવતા એવા કેસોમાં પણ એ લોકોએ દંડ કર્યો છે। બીજી બાજુ ભર શિયાળે સુરેન્દ્રનગરમાં ડેમ ઓવરફ્લો થયો છે। ધોળીધજા ડેમ ભર શિયાળે ઓવરફ્લો થયો। ડેમ છલકાયો છે ત્યારે કોઝવે પર પાણી ફરી વળ્યા છે। કોઝવે પર પાણી ફરી વળ્યા ત્યારે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। કોઈ પણ આળસ કે બેરિકેડ નહીં મૂકવાથી વાહન ચાલકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થતા નજરે પડ્યા છે। તો એક તરફ લોકોને પીવાનું પાણી પૂરતું નથી મળી રહ્યું ત્યારે બીજી બાજુ પાણીનો વ્યય થઈ રહ્યો છે। ત્યારે ધોળીધજા ડેમ નર્મદાના પાણીથી ઓવરફ્લો થતા પાણીનો બગાડ થઈ રહ્યો છે। આ તરફ છોટાઉદેપુરના બોડેલી અને અલી ખેરવા ગામને જોડતા રસ્તાનું કામ 9 મહિનાથી બંધ થતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। 1,87,00,000ના ખર્ચે રોડ મંજૂર કરાયો હતો પરંતુ 2 કિલોમીટર જેટલું કામ થયું હતું પરંતુ કેટલાક મકાન માલિકોએ દબાણ કર્યું હોવાથી રોડનું કામ અધૂરું રહ્યું જેના કારણે રોડ પર આવતા મુશ્કેલીના સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે। તો રોડની કામગીરી માટે કોન્ટ્રાક્ટરે 3 ફૂટ જેટલું ખોદકામ પણ કર્યું હતું જેના કારણે તમામ ગટરો ખુલ્લી થઈ ગઈ છે તો પીવાના પાણીમાં ગટરના પાણી પણ ભળી રહ્યા છે ત્યારે ગટરના ઢાંકણા ખુલ્લા હોવાથી બાળકો પડી જવાનો ભય પણ સતત સતાવી રહે છે। તો સ્થાનિકોના રોષને જોતા તાલુકા અને અધિકારી તથા પોલીસનો કાફલો દબાણ દૂર કરવા પહોંચ્યો હતો। આ તરફ તંત્રએ સ્થાનિકોને હૈયાધારણા આપી છે કે ટૂંક સમયમાં આ રોડનું આગળનું કામ શરૂ કરવામાં આવશે। કિલોમીટર સુધી તો બની ગયો છે। 2 કિલોમીટર પછી 5 સોસાયટીને રોડ બાકી છે। એ રોડ પર અત્યાર સુધી 9 મહિના થઈ ગયા ત્યાં સુધી એ રોડનું કામ ચાલુ થયું નથી। આ ગટરનું ઢાંકણું ખુલ્લું છે રોડનું કામ થતું નથી। અમે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। બુજુર્ગો કોઈ આવવા તૈયાર નથી। અમારા ઘરમાંથી 3 ફૂટનો ખાડો ખોદી નાખ્યો છે। ગટરનું પાણી બધું મિક્સ થાય છે। પીવાના પાણીમાં નાના બાળકોને પડવાનું ભય રહી છે। આ રોડનું કામ થતું નથી। મકાનમાં ચડવા ઉતરવાની તકલીફ રહી છે। હવે આનું જવાબદાર કોઈ નથી એની કામગીરી કરવા દેતા નથી આગળ કશું થવા દેતા। રોડ તો લગભગ 10 મહિના પહેલાથી શરૂ થયો પછી આ દબાણોને લીધે બંધ થયો છે। હવે મુશ્કેલી તો પડે છે ગાડી લઈને જવું હોય તો મુશ્કેલી પડે છે એનું વહેલી તકે નિરાકરણ આવવું જોઈએ। તો આ તરફ અલીખેરા ગામના સરપંચનું કહેવું છે કે કેટલાક વિઘ્ન સંતોષી લોકોને સરપંચ અને ગ્રામ પંચાયતની બોડીને બદનામ કરવા માટે રોડનું કામ અટકાવ્યું છે। તેમનું કહેવું છે કે વારંવાર રજૂ કરવામાં આવી રહ્યું છે તેમ છતાં પણ કોઈ સાંભળવા તૈયાર નથી ત્યારે અમારી માંગ એ છે કે તત્કાલિક આ રોડનું આગળનું કામ શરૂ કરવામાં આવે। એટલે કે અલી ખેરવા સરપંચને તથા મારી બોડીને તમામ બદનામ કરવા માટે રોડ કામગીરી છેલ્લા 9 માસથી કામગીરી બંધ કરવામાં આવી હતી। રોડની કામગીરી માટે રસ્તાને ખોદી નાખવા આવતા અવરજવર માટે રાહદારીઓને મુશ્કેલ પડી રહી છે। જિલ્લા પંચાયત PWD
જલ્દી નિકાલ લાવે તેવી રજૂઆત પણ કરેલ છે.